मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समऊरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 103 વિવિધ પ્રશ્નો ભાગ 2। મોક્ષમાળાની યથાશક્તિ વિચારણા કરીએ છીએ તેમાં લગભગ અંત આવી ગયો છે। જ્ઞાન સંબંધી 2 બોલ હતું, વળી તત્વાબોધના 17 પાઠ ભાગ મૂક્યા। હવે વિવિધ પ્રશ્નોના ભાગ આવે છે, તેમાં ભાગ 2। ગઈકાલે વાત કરતા હતા કે 8 કર્મોની સામાન્ય સમજ કહો અને કૃપાળુદેવે લખી છે, મૂકી છે। એ 8 કર્મો મુખ્યપણે આમ તો અનંત કર્મ, એનો ક્ષય થતાં જીવના આવરણ બધા જ નાબૂદ થતાં, નાશ થતાં, ક્ષય થતાં જે 8 ગુણ પ્રગટે છે કે જે અવરાયેલા હતા તો ખરા જ, પણ આવરણ પામેલા આચ્છાદિત હતા, તે 8 ગુણ પ્રગટી ગયા। એટલે સિદ્ધ ભગવંતના મુખ્ય 8 ગુણ, આમ તો અનંત ગુણ, એમાં મુખ્ય 8 અને પેટા પ્રકારે 31 ગુણ, તે 8 ગુણવંતા સિદ્ધ ભગવંત બિરાજી રહ્યા છે। એટલે ત્યાં પાઠ પૂરો થયો। હવે કહે છે કે એ ગયા ક્યાં? 8 કર્મનું આવરણ તો થઈ ગયું, સિદ્ધ થઈ ગયા, પણ અહીંયા થઈ ગયા, આ લોકમાં એમનું પૂરું થયું, 14મે ગુણસ્થાનકે આવી ગયા, પણ એ પછી ક્યાં ગયા? એટલે હવે પૂછે છે, પ્રશ્ન કરે છે, એ કર્મો ટળવાથી આત્મા ક્યાં જાય છે? આત્મા ક્યાંક તો જાય છે, એક દેહમાંથી બીજા દેહમાં। હવે આમને તો દેહ લેવાનો નથી, સંસાર પરિભ્રમણ નથી, 4 ગતિ 84 લક્ષ જીવાયુની અને 24 દંડક, આ બધું જેણે વારી નિવારી દીધું છે, એ જાય ક્યાં? તો ઉત્તર આપે છે, અનંત અને શાશ્વત મોક્ષમાં। અનંત મોક્ષ શું અને શાશ્વત મોક્ષ શું? અનંત કહેતા ત્યાં કદી અંત આવવાનો નથી, 1 સિદ્ધ 2 સિદ્ધ 3 સિદ્ધ, એમ અનંતકાળના અનંત સિદ્ધ થઈ ગયા અને હજુ અનંતા થશે તો તે અપેક્ષાએ અનંત છે। એનો કોઈ દિવસ આરો વારો છેડો ફાટવાનો નથી, પૂરું થઈ જવાનું નથી, જગ્યાનો પ્રોબ્લેમ નથી, તેમ દ્રવ્યથી પણ કોઈ સિદ્ધ નહીં થાય એવું નથી, એટલે અનંત તો છે જ। પછી શાશ્વત શું? તો કે હર હંમેશ સદાકાળ રહેવાનું છે, એટલે કે કોઈને કોઈ તો થયા જ કરે છે, અનંત સિદ્ધ છે, અનંતકાળથી છે, એટલે તે અપેક્ષાએ શાશ્વત છે। અનંતકાળથી હતું, અનંતકાળથી છે, અનંતકાળ રહેવાનું છે, જવાબ અનંત જ છે। પહેલાંય અંત નથી આવ્યો, ક્યારેય અંત આવવાનો નથી, ભવિષ્યમાં ક્યારે અંત આવવાનો નથી, તો કે અનંત અને શાશ્વત મોક્ષમાં। પ્રશ્ન, આ આત્માનો મોક્ષ કોઈ વાર થયો છે? કૃપાળુદેવ પૂછે છે કે આત્માનો મોક્ષ કોઈ વાર થયો છે? એટલે વાંચનાર, સાંભળનાર, બોલનાર, પૂછનાર, જવાબ આપનાર કોઈ વાર થયો છે? તો કૃપાળુદેવ લખે છે, ના। જો એક વખત મોક્ષ થયો હોય તો શું થાય? પાછું આવવાનું હોય નહીં। એટલે વળી પ્રશ્ન પૂછે છે, કેમ એમ? કારણ? ઉત્તર, મોક્ષ થયેલો આત્મા કર્મમલ રહિત છે, એથી પુનર્જન્મ એને નથી। જે મોક્ષે ગયો જે પણ આત્મા જીવ સિદ્ધ તરીકે થયો એ સિદ્ધાત્મા છે, મુક્તાત્મા છે, ભગવાન છે, પરમેશ્વર છે, બધું છે, પણ તેમ છતાં એને ફરી આવવાનું હોતું નથી, પુનર્જન્મ નથી। જન્મ મરણના, સંસારના, ભવના, પૂતગલ પરાવર્તનના, કાળના અનંત ચક્ર વટાવી દીધા, હવે એને કોઈ દિવસ ફરી એ ચક્રમાં આવવાનું નથી, ક્યાંય આવાગમન જ નથી, ત્યાંથી બીજે પણ જવાનું નથી, ત્યાંથી સંસારમાં, પૃથ્વી પર કે સ્વર્ગમાં, નરકમાં ક્યાંય કરતાં ક્યાંય આવવાનું નથી। શું કામ? તો કે એ આત્મા કર્મ મલ રહિત થયો છે। 8 કર્મ એનો સંપૂર્ણ મલ કે મેલ, મલ શું છે, મળ શું છે? તો કે રાગ દ્વેષ જ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, એ ભાવમળ છે। દ્રવ્યથી મળનું સ્વરૂપ આપણે સમજી શકીએ છીએ, તો આ ભાવથી છે, તો હવે એને કોઈ પ્રકારના કર્મમળ રહ્યા નથી, એટલે પછી કાયા નથી, કર્મ નથી, કશાય નથી, કાંઈ નથી, પૂર્વજન્મ નથી, પૂર્વજન્મ હતો, પુનર્જન્મ નથી, હવે કાંઈ નથી। મોક્ષ, મોક્ષ અને મોક્ષ, આ એક જીનાગમ પ્રમાણે એ બ્રહ્મમાં ભળી જતો નથી, એનું અલાયદું, અલગ, અલગારું અસ્તિત્વ છે જ।
અનોખું અસ્તિત્વ છે. એક એક સિદ્ધમાં એકમાં અનંત ભળતા નથી, એકમાં બે ભળતા નથી, પણ અનંત સિદ્ધ રહેલા છે. દરેકની પોતાની આઈડેન્ટિટી તો છે ને છે. આ એક વિચારવા જેવું છે. બીજા કોઈ દર્શન આમ કહેતું નથી. વેદાંત કહે છે એક બ્રહ્મમાં ભળી જાય છે અને એક બ્રહ્મથી જ બધી ઉત્પત્તિ છે, જ્યારે જીનાગમ ત્યાં ચોક્કસ ના કહે છે કે તેમ નથી. હવે પ્રશ્ન પૂછે છે કેવલીના લક્ષણ શું? મોક્ષે જતા રહ્યા પછી કેવલી આવ્યા, સહયોગી કેવલી અને અયોગી કેવલી. તો અહીંયા પૂછ્યું કેવલીના લક્ષણ શું? ઉત્તર આપે છે 4 ઘનઘાતી કર્મનો ક્ષય અને 4 કર્મને પાતળા પાડી જે પુરુષ ત્રયોદશ ગુણસ્થાન વર્તી વિહાર કરે છે. કેવલી કહેવાય કોને? આપણે કેવલી કેવલી બોલી જઈએ છીએ, તો કેવડી કોને કહેવાય? સંસ્કૃતમાં લ છે એટલે આપણે લ બોલીએ છીએ, બાકી ગુજરાતીમાં કેવડી છે, અડદ છે. 4 ઘનઘાતી કર્મનો ક્ષય કર્યો છે. કયા 4 ઘનઘાતી કર્મ? તો કે વાદળા મેઘ તો ગાજે કે નહીં, અગર તો ભયંકર થાય કે નહીં, પણ આ કર્મ તો ભયંકર છે. તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 કર્મ ઘાતી છે, ઘનઘાતી છે. શું કામ? તો કે આત્માના મૂળ ગુણનો ઘાત કરી નાખે છે, તેટલા માટે એને ઘાતી કર્મ કયા. ઘાત શું? આઘાત, પ્રત્યાઘાત, પરાઘાત કહીએ, પણ ઘાત શું? તો કે સંસ્કૃતમાં હન ધાતુ, તેના પરથી ઘાત એટલે નાશ કરી નાખે છે. મૂળ ગુણનો નાશ કરી નાખે છે, ધ્વંસ કરી નાખે છે, ક્ષય કરી નાખે છે. તો કોઈ દિવસ ગુણ ક્ષય થઈ જાય, પણ આવરણ વડે કરી નાખે છે, એટલે એને મૂળમાં ઘા છે, એટલે મૂળથી કીધું. મિથ્યાત્વનું મૂળ્યું છે, એવી રીતે આત્માના મૂળ ગુણનો ઘાત કરે છે, એટલા માટે ઘાતી કર્મ. 4 ઘાતી કર્મની કુલ 45 પ્રકૃતિ થાય. નાનાવર્ણ્યની 5, દર્શનાવર્ણ્યની 9, મોહનીયની 28 અને અંતરાય કર્મની 5. આ બધી મળીને 45 પ્રકૃતિ થાય. એમાંથી કેટલીક દેશઘાતી છે, કેટલીક સર્વઘાતી છે. કેવલી ભગવંતે તો 45નો ખાત્મો બોલાવી દીધું છે, ક્ષય કરી નાખી છે. પણ આ 45 સર્વઘાતીમાંથી આપણે વિચારવાનું છે કે કેટલી દેશઘાતી અને કેટલી સર્વઘાતી. તો કે કેવલ જ્ઞાનાવરણ, કેવલ દર્શનાવરણ 2, 5એ 5 નિદ્રા, મિથ્યાત્વ, મોહનીય અને પછી કષાય 12 આ બધી પ્રકૃતિ એટલે કે 20 પ્રકૃતિ થઈ, તે સર્વઘાતી છે. ફરીથી કેવલ જ્ઞાન, કેવલ દર્શન એટલે એ બંનેને આવરણ કરે છે. કેવલ જ્ઞાનાવરણ, કેવલ દર્શનાવરણ. કેવલ જ્ઞાન થવા દેતું નથી, કેવલ દર્શન થવા દેતું નથી. મૂળ ગુણનો ઘાત છે, કેવલ જ્ઞાનાવરણનો ઘાત. પછી 5એ 5 નિદ્રા, નિદ્રા પ્રસલા થીણતી, એ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ થઈ, એને પણ નાશ કરી દે છે. અને મિથ્યાત્વ, તો મિથ્યાત્વ મોહનીય મોટામાં મોટું મૂળ કે પાપ, તેનો પણ નાશ. પછી 12 કષાય, તે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની, ક્રોધમાન, માયારોપ એટલે 4 તરીવાર. આ 20 પ્રકૃતિ તે સર્વઘાતી થઈ, તેનો ક્ષય કર્યો. દેશઘાતી કઈ છે? દેશઘાતીનો પણ ક્ષય કર્યો છે. તો દેશઘાતીમાં 4 જ્ઞાનાવર્ણીય, 3 દર્શનાવર્ણીય, 4 સંજ્વલન, 9 નો કષાય અને 5 અંતરાય. આ 25 દેશઘાતી છે. 25 દેશઘાતી વત્તા 20 સર્વઘાતી, કુલ 45 પ્રકૃતિનો તેમણે નાશ કર્યો છે. કોણે? કેવલી ભગવંતની વાત થાય છે. એટલે કે મોહનીય કર્મને સર્વથા મિટાવી ફીટાવી દીધું, ઉડી ગયું. જેવું મોહનીય આ 45 પ્રકૃતિ, મોહનીય પ્લસ બધી, એ જેવું ગયું મોહનીય કર્મ, એટલે તરત જ કેવલ જ્ઞાનાવરણ, કેવલ દર્શનાવરણ પણ ગયું. એટલે તરત જ કેવલ જ્ઞાન, કેવલ દર્શન થયું. સ્લાઇડિંગ ડોર હોય અને જેમ આ બાજુથી ખસેડવાની શરૂઆત થાય, એટલે તરત જ ખોલવા માંડે, દેખાવા માંડે બધું. તેવી જ રીતે આખું ખુલી જાય અને એમ થાય કે હો, પણ પહેલાં શું દેખાયું, પહેલી નજર ક્યાં પડી? તો કે પહેલું મોહનીયનો ક્ષય કર્યો, તેમ સમજાવવું છે. પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય થાય છે તો તરત જ એક ફ્રેક્શન ઓફ એ સેકન્ડ સમય જે કયો તે, પણ પહેલું તો પહેલું મોહનીય જાય છે, ત્યાર પછી કેવલ જ્ઞાન થાય છે. આવા 4 ઘનઘાતી કર્મનો ક્ષય કર્યો છે. તો બાકીના 4 કર્મને શું કર્યું? તો કે એને પાતળા પાડ્યા છે. પાતળા પાડ્યા છે એટલે શું? આ તો જ્ઞાની પુરુષ જીનાગમની જ ભાષા છે. હળવા થઈ ગયા છે, હલકા થઈ ગયા છે, સાવ જ પાતળા થઈ ગયા છે, અતિકૃષ્ટ થઈ ગયા છે. બળી સિંદરીવત, અપૂર્વ અવસરમાં ગવડાવીએ છીએ તેવી રીતે કે સિંદરી જેણે જોઈ છે અને સિંદરી બળતી જોઈ છે, બળી ગયા પછી જોઈ છે, તેને બરોબર લક્ષ્ય બેસશે કે સિંદરીનો આકાર જેમ છે તેમ જ છે, પણ અડવા જઈએ, સ્પર્શવા જઈએ તો રાખ હાથમાં આવે. રાખ થઈ ગઈ હોય એવું હોય, પણ હજુ રાખ નથી થઈ. રાખ થઈ છે પણ ત્યાંને ત્યાં સ્થિતિ છે, વળગીને ઊભી છે. એ સિંદરીના આકારમાં જ વડ ઉપર વડ એમ જ છે, પણ જો હાથમાં લ્યો તો એનું કાંઈ બળ નથી, ચૂરા ભૂકા થઈ જાય છે, રાખ થઈ જાય છે. એટલે વેદનીય કર્મ વગેરે જે 4 કર્મ રહ્યા, અઘાતી કર્મ છે, એ ઘાતી કર્મનો ક્ષય થતાં તરત જ ક્ષય થઈ જાય છે.
જેમ સિંદરી બળી ગયા પછી સિંદરીની સ્થિતિ છે, અસ્તિત્વ છે, રાખ રૂપે પણ છે અને આકાર રૂપે છે, પણ એમાં કોઈ બાળી નાખવાનું બળ રહેતું નથી. તેમાં જે 4 કર્મ બાકી રહી ગયા, વેદનીય, નામ, આયુષ્ય, ગોત્ર, તે 4 કર્મો સ્થિતિ છે. એટલે કેવલ જ્ઞાનીને આટલું જ્ઞાન થઈ ગયું, પૂરું જ્ઞાન થઈ ગયું, તો પણ પૂર્વે બાંધ્યા છે જ્યાં સુધી શરીર આયુષ્ય છે ત્યાં સુધી ભોગવવા પડે છે. એટલે કે એનું બળ રહેતું નથી, ઢીલી માટીના ઢેફા જેવા પણ છે અને અસ્તિત્વ છે ત્યાં સુધી એને ભોગવવા પડે છે. એટલે આ એક સમજવા જેવી વાત છે. અને ત્રયોદશ ગુણસ્થાન વર્તે વિહાર કરે છે. એની સ્થિતિ ક્યાં છે? કેવલી ભગવાનની કયા ગુણસ્થાનકે કહેવાય? તો કે ત્રયોદશ સંસ્કૃતમાં 3 + 10 એટલે 13મે ગુણસ્થાનકે વિહાર કરે છે. એટલે કે વિચરી રહ્યા છે, ત્યાં વર્તી રહ્યા છે. કોણ? તો કે કેવલી ભગવંત. આ કેવલીના લક્ષણ કીધા કે 4 કર્મનો ક્ષય, એટલે કે 4 ઘાતી કર્મનો ક્ષય, બાકીના 4 અઘાતી કર્મ બાકી છે, તેને ભોગવી લેવાના છે. નવા કોઈ બાંધતા નથી. તો કે નવા તો બાંધે ને, તો કે પહેલે સમયે બાંધે, બીજે વેદે, ત્રીજે નિર્જરે. આંખ પલકારો મારે ત્યાં અસંખ્યાત સમય વયા જાય, વાત પૂરી થઈ ગઈ. અને ક્ષાયિક ભાવ છે, ક્ષાયિક ભાવે વર્તી રહ્યા છે. આ 9 કર્મો જે કંઈ છે, 5 કર્મ મુખ્ય, આમ તો 4 કર્મ કહેવાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની, અંતરાય. એટલે 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો. એટલે એમને 9 લબ્ધિ પ્રગટી. તે 9 લબ્ધિ કઈ પ્રગટી? તો કે એક તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર. ત્યાં શબ્દ ક્ષાયિક મૂકે છે. ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક ચારિત્ર અને ક્ષાયિક વીર્યના ભાગ પાડ્યા. એટલે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, જે અંતરાય કર્મની 5 પ્રકૃતિ છે, તેનો ક્ષય થઈ ગયો. એટલે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય, આ પ્રકૃતિ પ્રગટી. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રની આગળ ક્ષાયિક લગાડો, 5 અંતરાય કર્મની પ્રકૃતિની આગળ ક્ષાયિક લગાડો, અને સુખ એની આગળ લગાડીએ ક્ષાયિક. એટલે આ 9 ક્ષાયિક લબ્ધિ પ્રગટી. એટલે કે એક ક્ષાયિક ભાવ થતાં આ 9 લબ્ધિ પ્રગટી. કેવલ જ્ઞાનીના 9 નિધાન કે 9 લબ્ધિની વાત આવે એટલે આ જ વાત આવે, બીજી કોઈ વાત નથી. કે આત્માનું જ જે કેવન કરે છે, સેવન કરે છે, તે કેવલ જ્ઞાની છે. અને તેમને આ 9 લબ્ધિ પ્રગટી. કેમ કે કેવલ જ્ઞાન થઈ ગયું એટલે લબ્ધિ શબ્દ ઠીક લાગતો નથી, પણ આ 9 ગુણોની પ્રાપ્તિ થઈ. કાંઈક તો મૂકવું પડે અનંત ગુણને, એટલે ત્યાં 9માં મૂકે છે. હંમેશા કેવલ જ્ઞાનીના 9 નિધાન, 9 લબ્ધિ એટલે આ જ છે. ક્ષાયિક ભાવ થતાં જે બધું ક્ષાયિક થઈ ગયું તે. હવે આગળ જઈએ કે કેવલીનું લક્ષણ શું, એમાં હજી એક વિચારવું પડે કે કેવલ જ્ઞાન થાય છે તે. તો કેવલ જ્ઞાન શું? આપને પ્રશ્ન ન થાય, પણ મને જ થાય. કેવલી કહી દીધું એટલે કેવલી. આપણે કહીએ જ્ઞાની કોણ? તો કે જ્ઞાન હોય તે. તો જ્ઞાનની શું વ્યાખ્યા? જ્ઞાનીમાં હોય તે. પણ બેનો વિચાર તો કરવો જ પડે ને. જ્ઞાની સમજવાનું છે, જ્ઞાનીએ સમજવાનું છે. તો કેવલ જ્ઞાનીની વાત કરી તો કેવલ જ્ઞાન શું? બહુ જ ટૂંકમાં કે જે જ્ઞાનને ઇન્દ્રિય, મન અને આલોક આદિની અપેક્ષા નથી. આદિ કહેતા બધું વગેરે એટસેટ્રામાં લઈ લીધું. જે જ્ઞાનને ઇન્દ્રિય, મન, આલોક આદિની અપેક્ષા નથી, એવી અસહાય, સંપૂર્ણ ખીલેલા જ્ઞાનવાળા તે કેવલી. એટલે કે તેનું જ્ઞાન તે કેવલ જ્ઞાન. અસહાય છે, એને કોઈની અપેક્ષા નથી, એને કોઈની સહાય નથી. એટલે નિરાલંબ એવો જેનું જ્ઞાન છે, નિરાલંબ એવો બોધ છે. નિરાલંબ જ્ઞાન કોને કહેવાય? સ્વભાવ જ્ઞાન. સ્વભાવને કોઈનું અવલંબન નથી, સ્વભાવને કોઈનો આધાર નથી, પણ બધાને સ્વભાવનો આધાર અવલંબન છે. આ એક મહાસિદ્ધાંત છે, યાદ રાખવા જેવો છે, ગોખાઈ જાય તેવો છે. અને તે એવા આત્માનું જ કેવન સેવન કર્યા કરે છે, તે કેવલ જ્ઞાન છે. વળી જ્ઞાન સંપૂર્ણ વિકસિત છે, ખીલેલું છે. સંપૂર્ણ ખીલેલું પુષ્પ એ સમજાય છે. સંપૂર્ણ વિકસિત પ્રકાશિત પુષ્પ અગર તો સૂરજ દેખાય છે, સમજાય છે. તેવી જ રીતે જ્ઞાન તેની ચરમ સીમાએ પહોંચી ગયું છે. એથી વિશેષ જ્ઞાનનો કોઈ અંશ, કોઈ કિરણ, કોઈ પ્રકાશ બાકી નથી. તેનું નામ કેવલ જ્ઞાન, અને તે તેમને પ્રગટ્યું છે. પછીનો પ્રશ્ન છે કે 13મે ગુણસ્થાનકે જો કેવલી છે તો ગુણસ્થાનક છે કેટલા? એટલે ક્વેશ્ચન પૂછ્યો છે, પ્રશ્ન પૂછ્યો છે. ગુણસ્થાનક કેટલા? ઉત્તર આપે છે 14. તેના નામ કહો. ઉત્તર આપે છે મિથ્યાત્વ ગુણસ્થાનક, સાસ્વાદન ગુણસ્થાનક, મિશ્ર ગુણસ્થાનક, અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક, દેશવિરતિ ગુણસ્થાનક, પ્રમત્ત સંયત ગુણસ્થાનક, અપ્રમત્ત સંયત ગુણસ્થાનક, અપૂર્વકરણ ગુણસ્થાનક, અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક, સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક, ઉપશાંત મોહ ગુણસ્થાનક, ક્ષીણ મોહ ગુણસ્થાનક, સયોગી કેવડી ગુણસ્થાનક, અને 14મું છેલ્લું અયોગી કેવડી ગુણસ્થાનક. જે આપણને મંગલાચરણમાં કહે છે કૃપાળદેવ
ગવડાવે છે, અનંત અવ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવન આ રહે. ત્યાં જવાનું છે. મિથ્યાત્વની મોજ માણીએ છીએ, મિથ્યાત્વની મોજમાં હોજમાં છીએ, એમાંથી સમ્યક્ત્વ પ્રાપ્તિ અને છેલ્લે આત્મજ્ઞાન અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ, અને તે અયોગી દશાને પ્રાપ્ત કરીને ઈચ્છીને ભજીને છેવટે સિદ્ધશિલા પર સ્થિતિ કરવાની છે. આ લાંબી યાત્રા છે. અહમથી અરહંત સુધીની યાત્રા તે આ છે. અહીંયા તો સિદ્ધ સુધીની યાત્રા છે. અહમ, હું અને મારું, અહમથી શરૂ થયું, મિથ્યાત્વથી શરૂ કર્યું, અને ત્યાંથી શરૂ કરતાં કરતાં છેલ્લે અરહંત પદની પ્રાપ્તિ, એટલે સયોગી જીન, પછી તરત જ અયોગી જીન અને સિદ્ધત્વની પ્રાપ્તિ. તો આપણે ધીમે ધીમે બહુ જ ટૂંકમાં વિચારીએ કે મિથ્યાત્વ ગુણસ્થાનક શું અને ગુણસ્થાનક શું. આપણને કોઈ કે ગુણસ્થાનક એટલે શું, અથવા ગુણસ્થાન એટલે શું. ગુણસ્થાન, ગુણસ્થાનક, ગુણઠાણું બધું એક જ, જે કયો તે એક જ છે. જે સ્થાને પૂર્વે પ્રાપ્ત થયેલા ગુણથી કંઈક વિશેષ ગુણ પ્રગટ થાય તે સ્થાનને ગુણસ્થાન કહેવાય. આપણે કહીએ બાળક, યુવાન અને વૃદ્ધ, તો બાળકમાં પણ કેટલા ભાગ, એક દિવસનું, એક કલાકનું, એક સમયનું, એક અઠવાડિયાનું, એક મહિનાનું, એક વર્ષનું, વચ્ચે જે બધું આવતું હોય તે. તો કે જે સ્થાને પૂર્વે પ્રાપ્ત થયેલા ગુણથી, આ તો એક બાળકના વયની વાત થઈ, એવી આપણા વયની વાત થઈ. હવે આપણને જે કાંઈ ગુણ પ્રાપ્ત થયા હોય, કોઈ પણ જીવને કાંઈ પણ ગુણ પ્રાપ્ત થયા હોય, તો એક એક ગુણથી, પહેલાં પ્રાપ્ત થયેલા ગુણથી કંઈક વિશેષ ગુણ પ્રગટ થતું જાય, તે સ્થાનને ગુણસ્થાન કહેવાય. અને તેમ જોવા જઈએ તો અસંખ્યાત ગુણસ્થાન થાય, અનંત ન થાય, અસંખ્યાત ગુણસ્થાન કહેવાય. પણ મુખ્ય 14 કર્મ અનંત પ્રકારના, મુખ્ય 8 ગુણસ્થાન અસંખ્ય પ્રકારના, મુખ્ય 14. હંમેશા બોલતી વખતે, લખતી વખતે કે ઉપયોગ રાખવો પડે કે આ મુખ્ય અને ગૌણ, કુલ આટલા પણ મુખ્ય આટલા, મેઇન વસ્તુ આટલી, મેઇન પર્સન આટલા, એમ મેઇન મુખ્યપણે જે છે તે કહેવાય છે. તો હવે ગુણસ્થાનની બીજી રીતે વ્યાખ્યા જોઈએ કે પૂર્વે જે પ્રાપ્ત થયેલા ગુણથી કંઈક વિશેષ ગુણ પ્રાપ્ત થાય. એટલે કે આગલા સમયે, આગલા ભવે, એમ નહીં પણ આગલી મિનિટે, ગમે ત્યારે જે કાંઈ હતું એમાંથી ધીમે ધીમે ગુણ પ્રાપ્ત થતું જાય. આપણી ભાષામાં ધીમે ધીમે પ્રગતિ થતી જાય, અગર તો અધોગતિ થતી જાય, ચડતી થાય કે પડતી થાય, તે બધા ગુણ અવગુણ કહેવાય. તેમ અહીંયા ગુણસ્થાન જ કયા છે, અવગુણ શબ્દ લીધો નથી. આપણે સમજવા માટે લઈએ કે બધા જીવ છે, આપણે પણ છીએ. સર્વ જીવના સ્વાભાવિક ગુણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આપણને જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણ તો છે ને છે. નિગોદના જીવને પણ કહેવાય. જીવ કીધો એટલે એને ઉપયોગ કીધો, જીવ કીધો એટલે એને સ્વભાવ કીધો, જીવ કીધો એટલે એને સ્વરૂપ હોય. અને એના સ્વાભાવિક ગુણોમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ભલે ને નહીં જેવા, જરાક જ કહેવા પૂરતા, બોલવા પૂરતા પણ છે. સર્વ જીવના આ ગુણો કર્મના આવરણથી ઓછે વત્તે અંશે ઢંકાયેલા છે, કબૂલ, એમ જ છે. છતાં જેટલા અંશે તે ગુણોનો ઉઘાડ થયો છે, તેટલા અંશમાં તે ગુણના સ્થાન, ભેદ, સ્વરૂપનો કાંઈ પણ વિચાર કરવો કે કાંઈ પણ હોવું તે ગુણ સ્થાનક કહેવાય. દરેક જીવ છે, દરેક જીવ પાસે આ સ્વાભાવિક ગુણ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, એનો ઉઘાડ છે. જેટલા અંશે ઉઘાડ થયો છે, આપણે ક્ષવક્ષમ કહીએ છીએ, જેટલા અંશે ઉઘાડ છે તેટલા અંશે તે જે ભેદ ભાંગા સ્વરૂપ થાય છે તે પ્રમાણે ગુણસ્થાનક કહેવાય છે. સીધી વાત છે, બિલકુલ સમજાઈ જાય એવી વાત છે કે આપણે જીવની સૃષ્ટિમાં મૂકી દીધા બધાને, અને પછી એના ગુણની વાત કરી કે જેટલી પ્રગતિ, જેટલી ઉન્નતિ, જેટલી આબાદી, જેટલી બરબાદી, તે બધાને અહીંયા ગુણસ્થાન કયા છે. એટલે કે પર્યાય છે, દશા છે, જેટલી હાલત સુધરતી જાય છે, આગળ જતી જાય છે, પગથિયા ચડતો જાય છે, તે પ્રકારે ભેદ મૂક્યા છે. આમાં કંઈ અઘરું છે? તે બધા જે ભેદ, સંખ્યા, સ્થાન, સ્વરૂપ થયા તેને ગુણસ્થાનક કહે છે. આ 14 ગુણસ્થાનકમાં મુખ્યમાં મુખ્ય પહેલેથી શરૂઆત કરવાની છે, એકડો મૂક્યો છે, તે વાંચવું ગમે નહીં તેવું મિથ્યાત્વ ગુણસ્થાનક. મિથ્યાત્વ નામને ગુણસ્થાનક કહી દીધું. કે એને ગુણ કેમ કીધો? તો કે અહીંયા આપણને ગુણ એટલે હંમેશા સદગુણ, ક્વોલિટીઝ, ગુડ ક્વોલિટીઝ, વર્ચ્યુઝ એ બધું યાદ આવે છે. અહીંયા ગુણનો અર્થ એમ લેવાનો નથી. જેમ દ્રવ્ય ગુણ પર્યાયમાં ગુણનો અર્થ જુદો છે, તેમ અહીંયા પણ જુદો લેવાનો છે. જે હમણાં વાત થઈ તે કે ઉત્તરોત્તર દશા, હાલત, પર્યાય, ચડતી બધું વધતું જાય છે. ગુણ અને પર્યાય એ બધું ચડતું ઉતરતું થતું જાય છે, સમયે બદલાતું જાય છે. તેમાં કહ્યું કે મૂળમાં મૂળ શું છે?
તો કે અવ્યવહાર રાશિ નિગોદમાં પડેલો જીવ આપણો કે કોઈ પણનો, ભગવાન થઈ ગયેલા એ ભગવાનનો જીવ પણ પહેલાં સૌથી પહેલાં તો એ નિગોદમાં હતો. તો અનાદિકાળના પરિભ્રમણમાં અવ્યવહાર રાશિમાંથી નિત્ય નિગોદમાંથી એ ઇતર નિગોદમાં આવ્યો, એટલે કે વ્યવહાર રાશિમાં આવ્યો. વ્યવહાર રાશિમાં એની ગણના થઈ, લેખે થઈ, એટલે સંસારમાં પડ્યો. પહેલાં એ સંસારમાં જતો, જેમ કે ગાઢ કૂવામાં હોય તો પૃથ્વી પર જ કૂવો કહેવાય, પણ ખૂબ ઊંડો કૂવો, અને એમાંથી આપણે કહીએ બહાર આવ્યો, એટલે પૃથ્વી ઉપર જ કૂવો હતો એમાં જ હતો, પણ એટલો ઊંડો હતો એમાંથી બહાર પૃથ્વીની સપાટી પર આવ્યો. બંને વસ્તુ પૃથ્વી પર જ થઈ. તો ગુણસ્થાનક તો બધા જ કહેવાય, બંને કહેવાય, મિથ્યાત્વને કહેવાય, મિથ્યાત્વ સિવાયનાને પણ કહેવાય. પણ પહેલાં ગાઢ મિથ્યાત્વમાં હતો, એમાંથી મિથ્યાત્વમાં આવ્યો. અને મિથ્યાત્વ દૃષ્ટિમાં, મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જેટલા જેટલા જીવો રહેલા છે તે બધાના જે જે પ્રકારના ભાવ થાય છે એ તો જુદી જુદી જાતના થવાના, સમય સમયની પરિણતિ થવાની. અનંત જીવ અને અનંત રીતે આ બધા ગુણસ્થાન થયા કરે, એટલે એવા મિથ્યાત્વ ગુણસ્થાનકને પહેલું મૂક્યું છે. 25 પ્રકાર મિથ્યાત્વના મૂક્યા, 5 પ્રકાર મૂક્યા, 8 પ્રકાર પણ મૂક્યા. એમાં જીવને અજીવ કહે, અજીવને જીવ કહે, એને પણ મિથ્યાત્વ કહ્યા. આપણને એમ થાય એવું કોઈ કહે, પણ કહેતું હોય છે આ ચાલી શકે છે એટલે એ ચેતન છે, પણ કોઈ પણ રીતે ચાલતું હોય, ચાવીથી બેટરીથી, તો એને ચેતન ન કહેવાય, એ જડ છે. એવી ઘણી વસ્તુ છે કે જે ચેતનને જડ કહી દે, જડને ચેતન કહી દે તો એ મિથ્યાત્વ છે. સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મનું ઓળખાણ બિલકુલ ન પડે તો એ મિથ્યાત્વ છે. કેટલાક જીવને તો દેવગુરુ ધર્મ શબ્દ જ ખબર નથી. પશુ, પંખી, ઝાડ, પાન, એકેન્દ્રિય, બેન્દ્રિય, પંચેન્દ્રિય અથવા અનાર્ય પ્રજા તો કાંઈ જ ખબર નથી. ભગવાન શું, કર્મ શું, ધર્મ શું, તો એ બધા જ મિથ્યાત્વ ગુણસ્થાન છે. એ બધાને એક જ કેટેગરીમાં મૂક્યા. આવા કોઈ પણ જીવ છે સૂઝબૂઝ વિનાના છે, સમજતા જ નથી. સાચા દેવગુરુ ધર્મ શું, દેવગુરુ ધર્મ સુધી પણ નથી આવ્યા. અને માનો કે સાચા દેવગુરુ ધર્મની ખબર પડે છે, પણ સ્વીકાર નથી, બુદ્ધિથી માન્યતામાં બેસતું નથી, સ્વીકાર નથી, શ્રદ્ધા નથી, પ્રતીતિ નથી થઈ, તો એ પણ મિથ્યાત્વ ગુણસ્થાનકે મૂકેલા છે. ત્યાં બધા સરખા, એકડો બે મીંડા 100, પણ 100થી નીચેના બધા 1થી 99માં આવે. પછી 1 ક્યાં ને 99 ક્યાં, તેમ છતાં ફેર તે ફેર, 100 તે 100, બાકી બધા અધૂરા, સંપૂર્ણ તે સંપૂર્ણ, બાકી અધૂરા. સમ્યક દૃષ્ટિથી આગળના એ બધાની કેટેગરી જુદી, પણ એ જ્યાં સુધી નથી ત્યાં સુધી તે પહેલાંના બધા જ જીવો મિથ્યાત્વી, એટલે ત્યાં મિથ્યાત્વ ગુણસ્થાનક કહ્યું. હવે મિથ્યાત્વ ગુણસ્થાનકથી આગળ જવાનું છે. માનો કે એને સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા થઈ ગઈ, તો એ પહેલેથી બીજે ગુણસ્થાનકે જવાની બદલે, ત્રીજે ગુણસ્થાનકે જવાની બદલે ચોથે ગુણસ્થાનકે જાય છે. એ ચોથાની વાત આવે ત્યારે લઈએ. અત્યારે બીજું ગુણસ્થાનક શું, તો બીજાનું નામ છે સાસ્વાદન ગુણસ્થાનક, સ આસ્વાદન ગુણસ્થાનક. આય એટલે લાભ અને સાધન એટલે નાશ. એક વખત તો સમ્યક દર્શન થયું, લાભ થયો, આવક થઈ, પણ પછી ગુમાવી દીધું, જતું રહ્યું, પડી ગયું, પાડી દીધું. હાથમાં પકડ્યું, કાચની આઈટમ હતી, ક્રિસ્ટલની હતી, ગ્લાસની હતી, રત્ન હતું, અથવા કાંઈ પણ વસ્તુ હતી. આ એવા બધા સારા વિશેષણ છે, શુદ્ધ છે, સાફ છે, નિર્મળ છે, અને મોંઘી વસ્તુ છે, મહામૂલ્યવાન વસ્તુ છે, એવું સમ્યક્ત્વ. આ વસ્તુ તો માત્ર ઉપમા પૂરતી છે, એવું હાથમાં આવ્યું અને ત્યાર પછી પડી ગયું. તો પડી જાય છે ત્યારે ક્યાં જાય છે, તો કે ચોથે ગુણસ્થાનકે સમ્યક દર્શન હોય છે, ત્યાંથી પડતો આખડતો બીજે આવે છે અને પહેલે પણ જાય છે. ત્યારે ટચ થાય છે, તેનું નામ સાસ્વાદન ગુણસ્થાનક. સાસ્વાદન ગુણસ્થાનક એટલે સમજવા જેવી વાત છે કે મિથ્યાત્વ પહેલું ગુણસ્થાનક કયો. માનો કે 14 ગુણસ્થાન એટલે 14 પગથિયા, એક દાદર, એક નિસરણી, નિશ્રેણી, સીડી, અને એ સીડીના માનો કે 14 પગથિયા. તો પહેલે પગથિયે મિથ્યાત્વ, પગ ઊંચકીને બીજે પગથિયે જવો જોઈએ, એમ નહીં. સાસ્વાદન અને મિશ્રને ટચ કરતો નથી. મિથ્યાત્વમાંથી મિશ્ર સુધી આવે, પણ પછી એ જાય છે ક્યાં, તો કે ચોથે ગુણસ્થાનકે. મિથ્યાત્વ દોરડું કાપી નાખ્યું એટલે 2 કટકા, એટલે સીધો જે વાત પૂરી થઈ ગઈ, વચ્ચેથી કટ થઈ ગયું, એટલે સમ્યક દર્શન થઈ ગયું. મિથ્યાત્વનું ગાંઠ, દોરી, વાંસ કાપી નાખી, છેદી ભેદી નાખી, તો સીધો પહેલેથી ચોથે જાય છે. એટલે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થાય છે. સમ્યક્ત્વમાંથી ઉતરતા પડતા પડી જાય તો એ બીજે ગુણસ્થાનકે, ત્રીજે ગુણસ્થાનકે આવે છે. બહુ અગત્યની વાત છે. સીડી જ છે, પણ પહેલેથી બીજે પગ મૂકતો નથી, પહેલેથી સીધો કૂદકો મારે છે.
આપણે જોઈએ છીએ તરવરાટ હોય, સ્ફૂર્તિ હોય, બાળકો હોય, યુવાનો હોય, થનગનતા હોય, ઉતાવળ હોય તો જાય ભાગ્યા એટલે વચલા એક એક બબે પગથિયા કૂદાવે. અહીંયા નિયમથી કૂદાવાના છે, એને સ્પર્શતા જ નથી, ટચ થતું જ નથી. એ કહેવાય કે આગળ, કેમ કે ખરેખર આગળ નથી, પાછળ છે. પડી જવું એ પાછળની વાત છે, પણ પાછળ સીડી નથી. એટલે પહેલેથી ચોથે ગુણસ્થાનકે જાય છે અને ત્યાંથી પડતા પડતા આવે છે તે સાસ્વાદન, બીજું ગુણસ્થાનક. તે સાસ્વાદન એટલે એક વખત હતું પણ ગુમાવી દીધું, એક વખત આવક હતી, સમ્યક દર્શનનો લાભ લીધો તો એ ગુમાવી દીધો. બીજું સ આસ્વાદન, માનો કે સુંદર મજાનું ભોજન જમ્યા, સમ્યક્ત્વ જમ્યા એમ કહીએ તો ચાલે, અને પછી વોમિટ થઈ ગયું, તો જે કંઈ સારામાં સારું ભોજન જમ્યા છીએ ઉલટી થઈ જાય છે, વમન થઈ જાય છે, કોઈ પૂછે છે તો તરત કે અમે આ વસ્તુ જમ્યા હતા, એનો સ્વાદ મોઢામાં રહી ગયો તો રહી ગયો. અડધું પેટમાં છે, અડધું મોઢામાં છે, કોગળા કરી લે છે તો પણ જે વસ્તુ જમ્યા હતા એનો સ્વાદ એને રહે જ છે, એનો આસ્વાદ ચાખ્યો છે, ભોજન તરીકે ચાખ્યો છે, વમન તરીકે પણ પોતે જ ચાખ્યો છે. એ જ વ્યક્તિ કહી શકે એમ છે કે મને આ યાદ છે, મને ખબર છે શું જમ્યા હતા, કેવો સ્વાદ હતો, એ પિત્ત કેવું હતું કે કેવું લાગે. તો એ જે સ આસ્વાદન એટલે કે એક વખત આત્માનો અનુભવ થયો, સમ્યક દર્શન થયું, સ્વાદ ચાખ્યો છે તો એને સ્વાદ મનમાં રહી જાય છે, એટલે તે સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય છે. એની પણ કિંમત ઓછી નથી. એક વખત તો હતું ને એમ કહી શકે છે, અને હતું, પડી ગયા, બેઠા થઈ, ઊભા થઈને પાછા મોક્ષે ચાલ્યા જશું. એટલે સાસ્વાદન ગુણસ્થાનક કહ્યું કે હતું ને પડી ગયું, એટલે ધન તો હતું, સમ્યક્ત રૂપી ધન તો હતું, એ એની બોલબાલા છે, કિંમત છે. કે ભલે હતું, ભલે થયું અને જતું રહ્યું, પણ હતું. એક વખત ચાખ્યું છે, એક વખત કોઈનું ઘર જોયું છે, થોડીક વાર કદાચ ભૂલા પડી ગયા, બદલાઈ ગયું બધું, તો પણ એ જગ્યા પર પગ મૂક્યો છે કે એ વ્યક્તિને મળ્યા છીએ તો ગમે ત્યાંથી શોધી કાઢી શકીએ છીએ, ત્યાં પહોંચી જઈએ છીએ. પૂછતા નર પંડિતા, ગમે તેમ કરીને પૂછીએ છીએ. પછડાટ વાગી, બેઠા થવામાં વાર લાગી, ટ્રીટમેન્ટ કરાવવી પડી, ભલે, પણ પછી બેઠા થયા, કેમ કે પેલા અસ્તિત્વ હતું, ઊભતા હતા, ચાલતા હતા, આવડતું હતું, પડ્યા તેથી શું, પાછા બેઠા થઈને મોક્ષે જઈ શકે છે. એટલે સાસ્વાદન ગુણસ્થાનક એટલે જે કોઈ પડી ગયેલા છે તે આવે છે, તે પહેલેથી બીજે જવાતું નથી, પણ ચોથેથી જે આવે છે તેની વાત છે. બીજી રીતે કહીએ તો સાસ્વાદન શબ્દ સમજવા જેવો છે કે સ આશાતન એટલે કે આશાતના એવી થઈ જાય છે કે જેથી કરીને આત્માને ઊંચે લઈ જવાના જે કોઈ ભાવ છે, સમ્યક્ત્વ વગેરે ગુણ ભાવ, ત્યાં સુધી જવા દેતું નથી. તે સાસ્વાદન ગુણસ્થાન કે એક વખત હતું અને પડી ગયું, એટલે કે આશાતના, અને આશાટન કરી નાખે છે, પાટન કરી નાખે છે, ડટ્ટણ પટ્ટણ થઈ જાય છે. જેમ લાકડું વિદારીને બે કકડા થઈ જાય છે તેવી રીતે આ આશાતન એટલે કે શાટન પાટન કરી નાખે છે, અને તેથી કરીને ત્યાં સુધી જવા દેતું નથી. પણ સાસ્વાદન ગુણસ્થાનકની કિંમત, મહત્તા એ છે કે એક વખત અનુભવ થઈ ગયો, આવી ગયું છે, પછી પડી ગયું છે, એટલે ત્યાંથી જાય છે. અને આવા ગુણસ્થાનકના અંતર્મુહૂર્ત જેટલા જ સમય હોય છે, બહુ લાંબી સ્થિતિ હોતી નથી. ગુણસ્થાનક એક જીવની પ્રગતિની દશાનો સમય છે, એટલે કેટલોક સમય જ હોય છે. કોઈ કે કેટલું ચાલ્યા તો 1 માઇલ હોય તો એટલી વખત, કોઈ કે આખી જિંદગી ચાલે છે, પણ કંઈ આખી જિંદગી ચાલે નહીં. દિવસની 1 કલાક ચાલે, 2 કલાક ચાલે, 3 કલાક ચાલે, 23 કલાક ચાલે તો પણ બ્રેક તો આવે છે, અને રોજ તો એટલું ચાલે નહીં. એવી રીતે આ ગુણસ્થાનકની સ્થિતિ બહુ ઓછી હોય છે. જઘન્ય એક સમય હોય અને ઉત્કૃષ્ટ અમુકની જ વધારે છે, બાકી તો બહુ જ થોડી છે. એટલે આ બધું અંતર્મુહૂર્તમાં બની જતું હોય છે. આ સમજવામાં અઘરું લાગે છે, સ્થિતિ પસાર કરીએ છીએ, અનુભવીએ છીએ ત્યારે બહુ વાર લાગતી નથી. તો આ સાસ્વાદન ગુણસ્થાનકની વાત હતી. ત્રીજું મિશ્ર ગુણસ્થાનક છે. તેમાં શું છે તો કે જીન તત્વ ઉપર રુચિ પણ છે, એટલે સાચા દેવગુરુ ધર્મ પણ રુચિ પણ નથી, અરુચિ પણ નથી. ખોટી છે એમ નહીં, એને રુચિ પણ નથી અને અરુચિ પણ નથી. જે આપણે દૃષ્ટાંત લીધું હતું તે કે નાળિયેર દ્વીપ ઉપર રહેતા મનુષ્યોને અનાજની કોઈ કિંમત નથી, પડી નથી, અજ્ઞાન છે. કોઈ રાગ દ્વેષ શુભાશુભ ભાવ જ નથી, જે વસ્તુ જાણતા જ નથી તેને શું. આપણે લીલું નાળિયેર ખાધું પીધું જ ન હોય, જોયું જ ન હોય કે શ્રીફળ, તો આપણને એની શું કિંમત હોય. તો આ તો નાળિયેર દ્વીપમાં રહેલા મનુષ્યોને જેમ અન્ન વગેરેની કોઈ કિંમત નથી, અજ્ઞાન જ છે, ઉપયોગ નથી, એના પ્રત્યે કોઈ અભાવ ભાવ જેવું છે જ નહીં, એમ જીન તત્વ પ્રત્યે, સતદેવ સદગુરુ સદધર્મ પ્રત્યે જેને રુચિ નથી, અરુચિ નથી, જેને ઓળખાણ નથી, એની કોઈ જ્ઞાન નથી, એવા બધા મિશ્ર ગુણસ્થાનક છે. એ બધા જીવો મિશ્ર ગુણસ્થાનકે આવેલા છે. મિક્સ ફિલિંગ્સ છે, બધું મિક્સ છે. એને રુચિ નથી ને અરુચિ નથી, પ્રીતિ નથી ને અપ્રીતિ નથી.
અને તેની સ્થિતિ પણ અંતર્મુહૂર્તની જ હોય છે. ત્યાં કોણ આવે છે? તો કે પહેલેથી ત્રીજે જાય છે કે ચોથેથી ત્રીજે બીજે ગબડતા ગબડતા આવે છે તે છે. ત્રીજે ગુણસ્થાનકે અને પછી ચોથે ગુણસ્થાનકે. તો ચોથેથી જે પડતું આવે છે સીધું બીજે આવે, સીધું પહેલે આવે, પણ ટચ થતું થતું આવે એટલે ત્રીજું બીજું પહેલું એમ થતું આવે. વિચારવા જેવા બધા મુદ્દા છે. ચોથું ગુણસ્થાનક શું છે? અવિરત સમ્યક દૃષ્ટિ. તેમાં શું થાય છે? તો કે પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વમાં જે કાંઈ કર્મગ્રંથ એટલે કે ગ્રંથિ ભેદની વિશેષ વિચારણા યથા પ્રવૃત્તિકરણ વખતે કરી છે, વ્યાખ્યાનસારમાં કરી છે. વ્યાખ્યાનસારનો પ્રારંભ જ ત્યાંથી થાય છે. તે વિચારવા જેવું છે કે મિથ્યાત્વની નિબીડ ગાંઠ એણે ત્યારે છોડી દીધી, રાગ દ્વેષ અજ્ઞાનની ગાંઠ ત્યારે છેદી દીધી, ભેદી દીધી, એટલે ચોથે ગુણસ્થાનકે આવ્યો. ચોથું અત્યંત મહત્વનું, ત્યાં એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ત્યાં જે કોઈ જીવ છે તે અવિરતી સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક છે. એટલે મિથ્યાત્વ ગયું, સમ્યક દર્શન થયું. એવું શું કર્યું? તો સૈદ્ધાંતિક દૃષ્ટિએ આત્માનો અનુભવ થયો, પણ વ્યવહારિક દૃષ્ટિએ શું થયું? તો કે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, આ 7 પ્રકૃતિનો ક્ષય અથવા ઉપશમ અથવા ક્ષયોપશમ કર્યો, તેને સમ્યક દર્શન જાણવું. કાં તો 7 પ્રકૃતિ કુવાડાથી કાપી નાખી, જળ મૂળમાંથી ઉકેડી નાખી એટલે ક્ષાયિક સમ્યક દર્શન થઈ ગયું. નહીં તો ઉપશમ આવી છે એટલે ક્ષયોપશમ સંકેત કહીએ. કેટલીક પ્રકૃતિનો ક્ષય કર્યો, કેટલીક ઉપશમ આવી, કેટલીક જળમૂળથી નીકળી ગઈ, કેટલીક બાકી રહી. એમ ક્ષય અને ઉપશમ બંને થયા તો ક્ષયોપશમ સંકેત છે. અને ઉપશમ સંકેત શું છે? તો કે નહીં ક્ષાયિક કે નહીં ક્ષયોપશમ. એટલે બધું જ છે. બધી પ્રકૃતિમાંથી ઉપશમ આવી દીધી છે. એટલે કોલસા ઉપર રાખ જેમ આવી જાય તેમ નિમિત્ત મળતા પ્રજ્વલિત થઈ ઉઠે, પવન આવતા પ્રજ્વલિત થઈ ઉઠે, તેવી રીતે ઉપશમ આવી છે. શાંત પાડી દીધું છે, પણ હજી મૂળમાં નીચે તો પડ્યું છે. સમુદ્રના પેટાળમાં અગ્નિ છે, પણ ઘણાને ખબર નથી, ઘણા માનવાય તૈયાર નથી, પણ છે. જ્ઞાની પુરુષોએ કીધું છે, આપણે માનીએ કે છે. વડવાનલ નામનો અગ્નિ ભસ્મીભૂત કરી નાખે. તો તોફાન થાય છે, ઝંઝાવાત થાય છે, ત્યારે સમજાય છે કે આવા કંઈક બધા થતા હશે તોફાન, સુનામી હોય કે બીજા કોઈ તોફાન. પણ આ તો વડવાનલ એટલે બધું જ બાળી નાખે, ભસ્મીભૂત કરી નાખે. તો એવી રીતે અહીંયા પેટાળમાં અંદર તો પડેલું જ છે કશાય, પણ ઉપશમ કર્યું છે. ક્રોધ ગયો નથી, અત્યારે શાંત કરીને બેઠા છીએ એટલે આપણને ક્રોધ નથી એમ નહીં કહેવાય. ક્રોધની પ્રકૃતિ તો છે, પણ અત્યારે ઉપશાંત કરીને બેઠા છીએ. જ્યાં સુધી નથી ભભૂકતું ત્યાં સુધી એમ કહેવાય કે રાખીને બેઠા છીએ, પણ ઉપશમ આવેલી છે. સ્ટોકમાં છે, પણ શાંત પડી છે, ઉપશમન થઈ ગયેલું છે, તે ઉપશાંત. એટલે તો ઉપશમ સમ્યક દર્શન કહેવાય. એટલે આ 3 પ્રકારની સંકેત કીધા કે 7 પ્રકૃતિનો કાં તો ક્ષય થાય છે, કાં તો ઉપશમ થાય છે, કાં તો ક્ષયોપશમ થાય છે. ત્રણેયને સમ્યક દર્શન કહેવાય, ત્રણેયને સમ્યક દૃષ્ટિ કહેવાય, અને તે ત્રણેયને ચોથું ગુણસ્થાનક કહેવાય. ગમે તે હોય. વેદક સમ્યક્ત્વ પણ થાય છે. તે ક્ષાયિક પહેલાંનો એક જ સમય ટકે છે, હોય છે. જસ્ટ બિફોર દેટ આ બાજુ ક્ષાયિક થવું હોય, બોલીએ ખબર પડે, વિચારીએ ત્યાં તો થઈ ગયું હોય, તો તે પહેલાંની ઘડી એ વેદક સમ્યક્ત્વ છે. જ્યારે સમ્યક્ત્વની વાત લઈએ ત્યારે બધાના નામ લઈએ એ હિસાબે કહેવાય છે. અને એ તો કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં જ છે કે વેદક સમ્યક્ત્વ ક્યારે હતું ને ક્યારે ગયું ને થયું. વેદકમાંથી તરત જ કન્વર્ટ થઈ જાય છે અને ક્ષાયિક સમ્યક થઈ જાય છે. તો આ સમ્યક દૃષ્ટિ. હવે અહીંયા આગળ વિશેષણ લગાડ્યું છે અવિરતિ. એટલે કે આટલું સુંદર સમ્યક દર્શન થઈ જાય છે, આત્મા અને દેહનો ભેદ થઈ જાય છે, તેમ છતાં વ્રત લઈ શકતો નથી. કોઈ પણ જાતના વ્રત પછખાણ લઈ શકતો નથી. એ અવિરતિ સમ્યક દૃષ્ટિ કીધું. શૈણિક મહારાજા, શ્રી કૃષ્ણ મહારાજા દૃષ્ટાંત હતા કે સમ્યક્ત્વના ધણી, ક્ષયિક સંકિતના ધણી, પણ કોઈ વ્રત નિયમ પછખાણ બાધા કંઈ લઈ શક્યા નથી. એવા પૂર્વકર્મનો ઉદય છે કે બીજાને લેવડાવે છે. કોઈ દીક્ષા લેશે તો એના આખા ઘરનું, કુટુંબનું, આખા યાદવ કુળ કે ગમે તે કુળ હોય, હું એ વંશનું પાલન પોષણ કરીશ, જેને લેવી હોય તે લે. શ્રી કૃષ્ણ મહારાજાએ પડાવ વગડાવ્યો હતો. દ્વારિકા બળતા પહેલાં કીધેલું હતું. તો આ બધું શું સૂચવે છે કે કરી શકે છે, એટલે કે કરાવી શકે છે, અનુમોદી શકે છે. પોતે સંયમ, ચારિત્ર, દીક્ષા, સર્વસંગ પરિત્યાગ, ઘરનો ત્યાગ, જે કંઈ આરંપરિક ગ્રહનો ત્યાગ કરી શકતો નથી.
કેટલાય જીવો આજે પણ એવા જોવા મળે છે કે કોઈને ભરણ પોષણની આજીવિકાની ચિંતા છે, ચાલો અમે આપી દઈશું, આપણે આપી દઈશું, તમારે ભક્તિ ધર્મ ધ્યાન જ કરવું છે, નિવૃત્તિ લઈ લેવી છે તો ધર્મ ધ્યાન કરવું હોય તો ભલે, તમારા કુટુંબની કે તમારા ઘરનાની કે તમારા એક જીવની પોતાની જવાબદારી અમે લઈ લઈએ છીએ, એવા શ્રેષ્ઠી ઉદાર ચિત્ત કેટલાય મુમુક્ષુ પડ્યા હશે. તે મુમુક્ષુ પોતાને કરવું હોય તો કરી શકતા નથી, પણ બીજાને કરવું હોય તો કરાવી શકે છે. એ અનુમોદનાનું પુણ્ય લઈ જઈ શકે છે. કંઈક એવા કર્મનો ઉદય છે, સાથે પુરુષાર્થની કચાશ પણ છે કે જેથી કરીને પ્રેરણા કરી શકે છે. પોતાને પ્રેરણા કરી શકતા નથી, પોતાનું બળ પોતાના પર ચાલતું નથી કે તું જ બળીઓ થઈ જાય ને, તું જ કાપી નાખ ને બધું, તું જ ભક્તિ કરને, તું જ નિવૃત્તિ લેને, તું જ ધર્મ ધ્યાન કરને, સમજવા માટે વાત છે. તો અવિરતિ સમ્યક દૃષ્ટિને એવા પૂર્વ કર્મનું પ્રાબલ્ય છે, સાથે સાથે પુરુષાર્થની ચોક્કસ પ્રતીતિમાં કંઈક કચાશ કહેવાય કે જેથી કરીને એ કરેડિયા કરીને પુરુષાર્થ કરી શકતો નથી, પણ વ્રત વિનાનું રહે છે. વધારે પૂર્વ કર્મનું જોર છે. કોઈ પણ પ્રકારના વ્રત લઈ શકતો નથી, નાનામાં નાનું વ્રત પણ લઈ શકતો નથી. કદાચ કોઈ કે એક વસ્તુ નહીં જમવી સમજવા માટે છે તો એટલું પણ ન કરી શકે. એટલે કોઈ સંયમની કે ત્યાગની વાત ટકતી જ નથી. છતાં શ્રદ્ધામાં પાવરધો છે, કોઈ દિવસ એનો મેળ નહીં પડે એવું નથી. એનું બુકિંગ થઈ ગયું, મોક્ષમાં રિઝર્વેશન કરાય એવો, બુકિંગ કરાય એવો, કોઈ ન કરી દે એ કરાય એવું છે. એવું એણે ભારેખમ કામ કરી નાખ્યું છે, પણ આમાં પ્રબળ પુરુષાર્થ થઈ શકતો નથી. તે અવિરતિ સમ્યક દૃષ્ટિ ગુણ સ્થાનક. પાંચમો દેશ વિરતિ ગુણ સ્થાનક. ત્યાંથી આગળ જાય છે, કેટલાક કર્મો ખપાવતો જાય છે. અહીંયા આપણે કર્મ પ્રકૃતિની હિસાબે લેતા નથી, વધુ વિગતમાં જતા નથી કે આ ગુણસ્થાનકે આટલી પ્રકૃતિનો ક્ષય, આટલા પ્રકૃતિનો ઉદય, આટલા પ્રકૃતિનો બંધ. એક મોટું શાસ્ત્ર છે ગુણસ્થાન કરીને. કેટલાય જ્ઞાની પુરુષોએ શાસ્ત્રો લખ્યા છે, પ્રકરણ ગ્રંથો લખ્યા છે, પણ આપણે અહીંયા બહુ જ સંક્ષિપ્તમાં આ નામનો શું અર્થ છે એ સમજીએ છીએ, બાકી કંઈ વધારે ચર્ચા લેતા નથી. તો દેશ વિરતિ ગુણસ્થાનકમાં કેટલાક વ્રત લઈ શકે છે. દેશ એટલે અંશે, પાર્ટલી કરી શકે છે, થોડું ઘણું કરી શકે છે, થોડાક વ્રત નિયમ લઈ શકે છે, જેમ કે મુમુક્ષુ આત્માથી બધા લેતા હોય છે તે, શ્રાવક શ્રાવિકા લેતા હોય છે તે. તો કે કેટલોક ત્યાગ લઈ શકે, ભલે ને એક દિવસનો, એક વર્ષનો, આજીવન જે કાંઈ હોય તે, એની વાત નથી, પણ કાંઈક વ્રત નિયમ પચખાણ લઈ શકે છે. એટલે તેને દેશ વિરતિ ગુણસ્થાન. સમ્યક દર્શન જતું રહ્યું નથી, સમકિત છે, અને સમકિત સાથે વ્રત નિયમ પચખાણ લેતો હોવાથી એનું મહત્વ ઘણું છે. ઘણા કર્મોનો ક્ષય કરતો જાય છે, ભૂકા બોલાવી દે છે. છઠ્ઠું પ્રમત્ત સંયત ગુણસ્થાનક. પ્રમત્ત સંયત. હવે દેશ ત્યાગમાંથી એને એમ થાય છે કે હું સર્વસંગ પરિત્યાગ કેમ ન કરું, શ્રાવકમાંથી હું સાધુ કેમ ન થાઉં, શ્રાવિકામાંથી સાધ્વી કેમ ન થાઉં. એટલે એ દીક્ષા લઈ લે છે, ચારિત્ર ગ્રહણ કરે છે, સર્વસંગ પરિત્યાગ કરે છે. પ્રમત્ત એટલે પ્રમાદી, સંયત એટલે સાધુ અથવા મુનિ. સાધુ સાધ્વી બધું એકમાં આવી ગયું. તો પ્રમત્ત છે, દીક્ષા લઈ લીધી છે, પુરુષાર્થ કરી દીધો છે, સર્વસંગ પરિત્યાગ કર્યો છે, પણ હજુ પ્રમાદ છે. પ્રમાદ એટલે કેવી આળસ? નાના મોટા કામની આળસ એમ નહીં, પણ હજુ નિદ્રા 6-8 કલાક લઈ જાય છે, હજુ નિદ્રા 6 કલાક પડાવી જાય છે, એટલે નિદ્રાને તો પ્રમાદ કીધો છે. એટલે પ્રમાદ તો સેવન થાય જ છે. અને કેટલોક સમય ગોચરી વગેરેમાં જાય છે, આત્મા સિવાયની કેટલીક વસ્તુ દેહના નિર્વાહ માટે જાય છે, તો એ પણ પ્રમાદ છે. એમ ઘણી બધી રીતે ભાવથી પણ પ્રમાદ થાય છે, દ્રવ્યથી પણ પ્રમાદ થાય છે. ભાવથી પ્રમાદ શું છે? તો કે આત્માને ભૂલી જાય છે, ભલે સમ્યક દર્શન હોય તો આત્માના સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય છે. એમ કોઈને કોઈ રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ, નાનામાં નાનો પણ પ્રમાદ, પ્રમત્ત ભાવ સેવાઈ જાય છે. તેનું નામ પ્રમત્ત સંયત ગુણસ્થાનક. ત્યાંથી જોઈએ તેવો એ હજી અપ્રમત્ત થઈ શકતો નથી, તેનું નામ પ્રમત્ત સંયત ગુણસ્થાનક. ગમે તેવી દીક્ષા હોય, પણ પુલાક, બકુશ, કુશીલ, સ્નાતક વગેરે નિર્ગ્રંથના પ્રકાર મૂક્યા છે. પ્રતિસેવન પણ એક પ્રકાર છે. તો એમાં કેટેગરીઝ કઈ રીતે આવી કે થોડે અંશે નિર્ગ્રંથતા છે. એટલે 100% નિર્ગ્રંથ થાય છે, સ્નાતક થાય છે, જેને આપણે બેચલરની ડિગ્રી કહીએ છીએ તે જ. તો તે સાવ રાગ દ્વેષનું નાઈ નાખે છે, સ્નાન કરી નાખે છે, સ્નાન સૂત કરી નાખે છે, ત્યારે એને સ્નાતક કહેવાય. એણે નાઈ નાખ્યું છે એનું રાગ દ્વેષ કર્મોનું. હવે નિર્ગ્રંથ કેવલજ્ઞાની, જે કેવલજ્ઞાનીની વાતથી આ પાઠ શરૂ થયો છે, એટલે પછી મોક્ષે જશે. તો તે કરવા માટેની વાત છે. પ્રમત્ત સંયત એટલે પ્રમાદ સેવે છે.
તો બધા કોઈને 10%, કોઈને 20%, કોઈને 80% એમ કરતાં કરતાં પણ પ્રમાદ રહ્યો છે. અને એ જે પ્રમાદ આપણે જેને શિથિલાચાર કહીએ છીએ તો એ બધું જ પ્રમત્ત સંયત ગુણસ્થાનકમાં. છઠ્ઠે ગુણસ્થાનક એવો શું શિથિલાચાર હોય, એવું શું ભ્રષ્ટાચાર હોય, તો કે આત્મ સ્વરૂપને ભૂલી જાય તે ભ્રષ્ટાચાર. આત્મ સ્વરૂપ ભૂલી જાય એવું બને. સમ્યક દૃષ્ટિને યાદ ન હોય તો કે ક્ષાયિક સમ્યક દૃષ્ટિને યાદ હોય, બીજા ઉપશમ સંકેતીને અથવા તો ક્ષપસમ સંકેતીને ન પણ યાદ હોય. તો કે આત્માનું નિરંતર વિસ્મરણ. તો કે નિરંતર વિસ્મરણ શું? નિરંતર સ્વરૂપ રમણતા અને સ્વરૂપ સ્મરણ જોવું જોઈએ, પણ એ નથી. તો પ્રમત્ત સંયત ગુણસ્થાનક છે. જુઓ, ચારિત્ર દશાની પણ કેટલી બોલબાલા છે. દર્શન મોહ જાય છે, શ્રદ્ધાનું દોરડું મજબૂત છે, મોક્ષે જરૂર જવાના, વચ્ચે જે ડીલે થાય છે, કાળક્ષેપ જાય છે, તેની વાત છે. વળી આ ગુણસ્થાનકની સ્થિતિ તો મોટે ભાગે અંતર્મુહૂર્તની હોય છે, એટલે તરત જ આમાંથી આમાં ને આમાંથી આમાં જતા જાય છે. એટલે પ્રમત્ત સંયત ગુણસ્થાનકમાં આગળ ને આગળ રહ્યા કરે છે. જે 5 ચારિત્ર કીધા છે, ચારિત્ર દશાની વાત લઈએ એટલે, તો 5માંથી એને પહેલાં 3 ચારિત્ર છે. સામાયિક ચારિત્ર છે, છેદોપસ્થાપનીય ચારિત્ર છે, પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. પણ સૂક્ષ્મ સંપ્રાય અને જે બીજું યથાખ્યાત ચારિત્ર છે તે નથી. પહેલાં 3 ચારિત્ર છે એટલે કે એટલી દશા થઈ ગઈ છે, પણ પહેલાં 2 હજી મંજિલ કાપવાની બાકી છે. તે પ્રમત્ત સંયત ગુણસ્થાનક. 7મું અપ્રમત્ત સંયત ગુણસ્થાનક. પ્રમાદમાંથી હવે અપ્રમાદમાં ગયા. કાયમ પ્રમત્ત દશામાં તો રહેવાય નહીં, પુરુષાર્થ કરીને અપ્રમત્ત દશામાં ગયા. તો પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનક એવું છે કે 6થેથી 7મે ને 7મેથી 6થે ગયા જ કરે છે, જયા જ કરે છે, ચાલ્યા જ કરે છે. હિંચકો જ કલ્પના કરવાની છે. હિંડોળો કે હિંચકો જ જ્ઞાની પુરુષોએ લખ્યું છે એમ થયા કરે છે. એક જગ્યાએથી ધક્કો વાગે છે એટલે એમ થાય કે અહીંથી હિંચકો હવે સામી દિશામાં બીજી બાજુ ગયો, બીજી બાજુમાં ગયો એમ જતાં જોઈએ છીએ, પણ એ આવ્યો પણ થાય છે કે ત્યાં પહોંચ્યો નથી, કે આંખ સામે જરાક વારમાં જ પાછો પણ તરત જ આવે છે, ગતિ કરે છે. તો એ ગતિ પ્રગતિ અને આ ગતિ ચાલ્યા જ કરે છે. 6થેથી 7મે, 7મેથી 6થે થોડાક સમયમાં, થોડીક સેકન્ડમાં, થોડીક મિનિટમાં પ્રમત્ત અપ્રમત્ત વચ્ચે ઝોલા ખાય, હિંચકા ખાય, તેનું નામ 7મું અપ્રમત્ત સંયત ગુણસ્થાનક. 6થે જતો રહે છે, 7મે તો આવી ગયો, અપ્રમત્ત દશાને ચાખી લીધી, હિંચકો આગળ ગયો એટલે આપણે સમજી શકીએ અપ્રમત્ત થયો, ટકી શકતો નથી, ત્યાંથી તરત જ પાછો આવે છે. એમ હિંચકા ખાતા આખું જીવન પૂરું થાય છે. ઘડીક પ્રમત્ત, ઘડીક અપ્રમત્ત. આપણું મન જેમ ઘડીક આના વિચાર કરે, ઘડીક તે વિચાર કરે, આના કરે તેના કરે, આવા કરે તેવા કરે, તેમ જ આ હિંચકો ચાલ્યા કરે છે અને આગળ જતા નથી. પણ અપ્રમત્ત સંયત ગુણસ્થાનકમાં અવધિ જ્ઞાન, મનઃપર્યગ જ્ઞાન જેવી લબ્ધિ પણ પ્રગટી જાય છે. અને અપ્રમત્ત મુનિનું બહુ મહાત્મ્ય છે, આપણે પૂજામાં પણ ગાઈએ છીએ કે અપ્રમત્ત ગુણ ઠાણલું રે મન મોહનારે લાલ. એટલે ત્યાંથી જવાય છે મોક્ષે. 14 ગુણસ્થાનકમાં વચ્ચે આવી ગયા, સેન્ટરમાં આવી ગયા, 7મે ગુણસ્થાનક આવી ગયા. જે પ્રબળ પુરુષાર્થ કરીને છેવટે 7મા ગુણસ્થાનકના અંતે પુરુષાર્થ કરીને શ્રેણી માંડી જાય છે. 7મે પગથિયાથી 7મેથી જેમ નીચે આવે છે તેમ, વધારે નીચે નહીં, 6થે 7મે કૂદકા માર્યા કરે છે, જમ્પ કર્યા કરે છે, પણ 7માંથી પછી એમ થાય છે કે હવે આગળ જવું છે, જોવું છે, અને આગળ દૃષ્ટિ કરે છે, શ્રેણી માંડે છે, 8મે જાય છે. જે 7માના અંતે શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરે છે તેને સાતિશય અપ્રમત્ત કયા, અને જે શ્રેણી માંડવાનો આગળ જવાનો પુરુષાર્થ કરતા નથી તે 7મેથી કાં 6થે આવી જાય છે. 7મે ગુણસ્થાનક એ વધુમાં વધુ એક અંતર્મુહૂર્તની સ્થિતિ છે. વધુમાં વધુ અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ. પછી ક્યાં સુધી રહે? એટલે તે ભાવમાં, તે દશામાં રહી શકતા નથી. એટલે આ ભાવથી વાત ચાલે છે. 7મેથી 6થે પગથિયે એટલે રીતસર કાંઈ 14 પગથિયાની સીડી બનાવી હોય ને આપણે 14મે 7મે 6થે આવવાનું છે એવું નથી, પણ ભાવથી 7મેથી 6થે આવી જાય છે. એ નિરતિશય અપ્રમત્ત છે, એ આગળ જઈ શકતા નથી. એ નબળા પુરવાર થયા, નિરતિશય, એનો અતિશય ચાલતો નથી, એનો અતિ પુરુષાર્થ કામે લાગતો નથી. પણ જે સાતિશય છે, અતિશય પુરુષાર્થવાળા છે, બળિયા છે, એ 7મેથી હવે 8મે જાય છે. ત્યાં એમને કેટલીક 7માના અંતમાં લબ્ધિ પ્રગટી જાય છે. હવે 8મા ગુણસ્થાનક. 8મું અપૂર્વકરણ ગુણસ્થાનક છે, આપણે જાણીએ છીએ.
આઠમાની પણ બોલબાલા છે. શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરે છે. અપૂર્વ, પૂર્વે કદી અનંત કાળમાં જોયા નથી, થયા નથી, આવડ્યા નથી એવા ભાવો કરી ચૂકે છે, કરી જાણે છે, કરી શકે છે. શ્રેણી માંડવાનો પુરુષાર્થ. કેટલીય સીડી ઉપર કેટલીય વાર ચડ્યાશું પણ કોઈ કે આવી જા દોસ્ત, મોક્ષની નિસરણી છે, મોક્ષની સીડી ઉપર 8મું પગથિયું, અને એમ થાય કે હો 7 તો વળોટી ગયો, હવે 8મે આવ્યો. એ શ્રેણી માંડે છે. મોક્ષની નિસરણી આપણે કોઈ દિવસ માંડી નથી. એ નિસરણી એ 8મે, તો કે 8મે ગુણસ્થાનકે ચડે છે. તો પ્રશ્ન એમ થાય, મને તો થાય કે ચોથે ગુણસ્થાનકે સમ્યક દર્શન થાય ત્યારે પણ ભગવાને એમ જ કહ્યું કે કદી અપૂર્વ ભાવ વેદ્યો નથી, એવો ભાવ વેદે છે. અપૂર્વ એવું સમ્યક તો ઉત્પન્ન થાય છે. પૂર્વે કદી એવો ભાવ થયો નથી, પૂર્વે કદી એવો આનંદ આત્માનો આવ્યો નથી, રસ ચાખ્યો નથી, એવો સ્વાદ, એવો અનુભવ, એવો આનંદ એ વખતે થાય છે. તો ચોથા ગુણસ્થાનકે પણ અપૂર્વ ભાવને અપૂર્વ સમ્યકત્વની પ્રાપ્તિ. અહીંયા 8મે પણ અપૂર્વ કરણ કહ્યું, તો અહીંયા કરણ કહેતા પરિણામ. અપૂર્વ પરિણામ થાય છે. અપૂર્વ પરિણામ કેવા થાય છે? તો કે 5 વસ્તુમાં થાય છે. સમ્યક દર્શન વખતનું અપૂર્વકરણ થાય છે એ જુદું, એના કરતાં તો ક્યાંય ચડિયાતું એવું 5 અપૂર્વકરણ. કઈ 5 બાબતમાં થાય? તો કે અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વ રસઘાત, અપૂર્વ ગુણશ્રેણી, અપૂર્વ ગુણ સંક્રમણ અને છેલ્લું અપૂર્વ સ્થિતિબંધ. આ 5 પ્રકારની અપૂર્વ દશાને પામે છે, તેનું નામ અપૂર્વકરણ ગુણસ્થાનક. અને 8મે જ શ્રેણી માંડે છે, કાં તો ઉપશમ શ્રેણી માંડે, કાં તો ક્ષપક શ્રેણી માંડે. શ્રેણી 2 પ્રકારની. આ એક નિસરણામાંથી પાછા 2 ભાગ પડ્યા. તો તે ઉપશમ શ્રેણી એટલે કશાય જેણે ઉપશમ આવી રાખ્યા હતા તે જે ચડવાનું શરૂ કરે છે, તે માથે પોટલું રાખ્યું છે થોડાક કર્મનું, એવા ઉપશમવાળા તે ઉપશમ શ્રેણી ચડે છે. કે આટલો સામાન તો લઈ જાઓ, 1 જોડી કપડાં તો લઈ જાઓ, સમજવા માટે વાત છે. થોડુંક તો જોઈએ. 2 બેગ આપણે પ્લેનમાં લઈ જતા હોય સાથે, 1 બેગ 2 સુટકેસ જે કહેતા હોય તે. પછી પ્લેન ન આવે, મોડું આવે, કંઈ થાય તો, અથવા વહેલા મોડું થાય, હકીકતમાં બનતું હોય છે, તો કે હાથે તે સાથે જેટલું હોય એટલું વપરાશે. તો ઉપશમ આવેલાને હજી સ્ટોકમાં પડ્યા છે એટલે કે છે ચાલો ભલે રહ્યા સાથે, ઈચ્છા હોય કે નહીં, એ ઉપશમ શ્રેણીવાળો. ક્ષપક શ્રેણીવાળો ક્ષય કરવા જ બેઠો છે, કાંઈ જોઈતું નથી. પહેરેલા કપડાં હોય તો કે એ જોઈતા નથી. જાતે કંઈક વસ્તુ સાથે રહી ગઈ છે, વોલેટ રહી ગઈ છે, રિસ્ટ વોચ રહી ગઈ છે, સેલફોન રહી ગયો છે, કાંઈ જોઈતું નથી, એને પણ બરબાદ કરે છે, કાંઈ જોઈએ નહીં. ક્ષપક શ્રેણી તેનું નામ છે. કે ક્ષાયિક ભાવની પ્રાપ્તિ કરવી છે, ક્ષાયિક સમ્યક દર્શન છે, પણ હજુ કાંઈક જૂના કર્મ બાકી રહી ગયા છે, કેટલાય સાથેના લેણદેણ બાકી છે, તો કેટલાક અઘાતી કર્મનો ક્ષય બાકી છે, વગેરે વગેરે. કેવલ જ્ઞાન લેવાનું હજી બાકી છે, તો કે છે ચાલો આગળ જવું. એટલે ઉપશમ અને ક્ષપક શ્રેણી બંને આગળ જાય છે. તો અપૂર્વકરણ ગુણસ્થાનક તેને કહેવાય છે. ત્યાં શ્રેણીનો આરંભ થાય છે, મોક્ષની શ્રેણીની શરૂઆત છે, માટે તેનું મહાત્મ્ય છે. કેટલીક વખત શાસ્ત્રોમાં ભારેખમ શબ્દ આવે કે ષટગુણ હાનિ વૃદ્ધિ થયા કરે છે, દરેક દ્રવ્યમાં થયા કરે છે. સંખ્યાત, અસંખ્યાત, અનંત ભાગ હાનિ અને અનંત ભાગ વૃદ્ધિ. સંખ્યાત, અસંખ્યાત, અનંત સાથે ભાગ હાનિ અને ભાગ વૃદ્ધિ શબ્દ લગાવી દેવાના. એટલે કે સંખ્યાત ગુણ ભાગ વૃદ્ધિ, સંખ્યાત ગુણ ભાગ હાનિ. એવી રીતે અસંખ્યાત ગુણ ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ ભાગ હાનિ. એવી રીતે અનંત ગુણ ભાગ હાનિ, અનંત ગુણ ભાગ હાનિ અને વૃદ્ધિ. બેમાંથી એક. એટલે આ 6 એ 6 એટલે એને ષટ સ્થાન પતિત કહેવાય. પતિત શબ્દ આવે જ આવે. ષટગુણ વૃદ્ધિ એમ નહીં કે ષટગુણ હાનિ વૃદ્ધિ બોલશે, અથવા ષટગુણ ષટ સ્થાન પતિત કહેવાય. એટલે આ દ્રવ્યમાં થયા જ કરતું હોય છે. તો કે 8મા ગુણસ્થાનકે જીવોના ભાવોમાં આ સૂક્ષ્મ થતું જાય છે. શુદ્ધિની પ્રક્રિયા આગળ જતી જાય છે. એટલે આ શુદ્ધિ વિશુદ્ધિની પ્રક્રિયા માટે કહેવાય કે આ 6 એ 6 બાબતનું પરસ્પર તારતમ્ય હોવાથી, એટલે કે ત્યાં તારતમ્યનો અર્થ નિવૃત્તિ કયું છે, અને ત્યાં એક સમયમાં રહેલા જીવોના અધ્યવસાય સ્થાન લોકાકાશ પ્રમાણ છે. ત્યાં અસંખ્યાત લોકાકાશ પ્રમાણ. જુઓ, કોઈક વખત શાસ્ત્રમાં, પત્રમાં, શબ્દમાં આવે છે કે સંયમના સ્થાનક, સંયમ વિશુદ્ધિ સ્થાનક અસંખ્યાત છે. એમાં અનંત નથી આવતું, એક નથી આવતું, અસંખ્યાત જ છે. કેમ કે લોકાકાશના પ્રદેશ અસંખ્યાત છે. આ બાજુ લોકાકાશના અસંખ્યાત પ્રદેશ, આ બાજુ અસંખ્યાત વિશુદ્ધિ સ્થાનક કયા. તે સંયમમાં પણ વૃદ્ધિ થતી જાય છે, શુદ્ધિ થતી જાય છે. ત્યાં કેટલી બધી ભાવોની સૂક્ષ્મ પરિણતિની સૂક્ષ્મ વાત મૂકી છે કે કયા જીવનો કયો અંશ કયા સમયે હાનિ કરે છે કે વૃદ્ધિ, એ પણ કેવલ જ્ઞાની ભગવાન જાણે છે. અને માટે આ બોધ મૂક્યો કે આ 6 રીતનું પરસ્પર તારતમ્ય એટલે કે નિવૃત્તિ થાય છે, અને દરેક સમયમાં રહેલા જીવોના અધ્યવસાય સ્થાન લોકાકાશ પ્રમાણ છે.
8મા અને 9માનો ડિફરન્સ લેવાનો છે. અત્યારે 8માની વાત આપણે અહીંયા રાખીએ કે આ અપૂર્વકરણ ગુણસ્થાનકમાં અપૂર્વ આવી શ્રેણી માંડે છે. અપૂર્વ પરિણામ થાય છે, કરણ એટલે પરિણામ, અને એનું બીજું નામ છે નિવૃત્તિ બાદર ગુણસ્થાનક. 8મા અપૂર્વકરણ ગુણસ્થાનકનું બીજું નામ, પર્યાયી નામ, તે નિવૃત્તિ બાદર ગુણસ્થાનક. ત્યાં નિવૃત્તિ શું આવી એટલા માટે મેં કીધું કે ષટગુણ હાનિ વૃદ્ધિ થયા કરે છે, તેનું પરસ્પર તારતમ્ય, તેનું નામ નિવૃત્તિ, એટલે કે તરતમ્યતા થયા કરે છે, તે નિવૃત્તિ અને બાદર. બાદર એટલે સૂક્ષ્મ અને બાદર, બાદર એટલે દેખાય તેવું, સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ. અને અહીંયા બાદર, નિવૃત્તિ, બાદર, પછી એક શબ્દ બોલાતો નથી, લખાતો નથી, હકીકતે આગમમાં છે, તે સંપરાય. નિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક. જે સંપરાય એટલે બીજું કાંઈ નહીં, સંપરાય કશાય. ય એટલે એક પારિભાષિક શબ્દ છે, જૈન પારિભાષિક શબ્દ છે, એટલે સંપરાય. એ સંપરાય શબ્દ આગળ આવવાનો છે. 10મા ગુણસ્થાનકમાં સૂક્ષ્મ સંપરાય આવે છે, એટલે અહીંયા સ્પષ્ટતા પ્રસ્તાવના કરી કે 8મે ગુણસ્થાનકે અપૂર્વકરણ ભાવથી અને કશાયની અપેક્ષાએ શું થાય છે તો કે નિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક. એટલે કશાય ભાવ હજી પૂરેપૂરા ગયા નથી, એ તો 12માના અંતે જાય, 10માના અંતે જાય. એટલે અહીંયા આ 8માની વાત ચાલે છે. તે શ્રેણી માંડેલા જીવોને ત્યાં રહેવા દીધા. હવે 9મા ગુણસ્થાનકે જઈએ કે 9મે કેવી રીતે જાય છે તો કે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક. 8મે ગુણસ્થાનકે રહેવા ન દેવાય, એમને ચડતા મૂકીને આવતું ન રહેવાય, એ ચડતા જાય છે જીવો. જે 8મા ગુણસ્થાનકે જે ભાવ પરિણામ વિશુદ્ધ કરતા જાય છે તે બધાને હવે 9મી શ્રેણીમાં 9મા ધોરણમાં મૂક્યા. શ્રેણી એટલે ધોરણ કહીએ છીએ, તે જ 9મું સ્ટેન્ડર્ડ આવ્યું. તો 9મા ગુણસ્થાનકે શું થાય છે, કેટલો ફેર છે તો કે શબ્દમાં બતાવ્યો તેમ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક. એટલે ત્યાં સ્થૂળ કશાય રહેલા છે. બાદર એટલે દેખાય એવા એમ કેવું, એના કરતાં સ્થૂળ મોટા મોટા એ કેટલાક કશાય હજી રહેલા છે, અને તે સઘળા જીવની વિશુદ્ધિ એક સરખી હોવાથી તેને એક જ અધ્યવસાય સ્થાન છે. 9મા ગુણસ્થાનકે જેટલા જેટલા જીવો આવ્યા, 8મા ગુણસ્થાનકે જેટલા જેટલા જીવો હતા હોય તે બધાને અસંખ્યાત નિવૃત્તિ સ્થાન કીધા, અસંખ્યાત અધ્યવસાય સ્થાન કીધા, કેમ કે બધાના જુદા પડે છે. અને અહીંયા 9મે ગુણસ્થાનકે બધા જીવોની વિશુદ્ધિ એક સરખી હોવાથી એક જ અધ્યવસાય સ્થાન. માની લ્યો કે આખા 14 રાજલોકમાં જેટલા 9મા ગુણઠાણે જીવ આવ્યા, ગમે તે દશામાં, ગમે તે જગ્યાએ, ગમે તે મનુષ્ય, ગમે તે ભાવ, તો એ વખતે એ સમયે એ બધાનો ભાવ એક સરખો જ હોવાનો, એટલે એક જ પ્રદેશને સ્પર્શના કરી કહેવાય. એટલે બધાનું પ્રદેશ એક જ કહેવાય. આ જે સંયમના સ્થાનની વાત છે, અધ્યવસાય સ્થાન છે, તેમાં એક જ છે, અને પેલાને અસંખ્યાત છે, કેમ કે જુદા જુદા કરે, અને અહીંયા એક સરખા કરે છે. પેલું નિવૃત્તિ બાદર હતું અને અહીંયા અનિવૃત્તિ બાદર છે, એટલે ષટગુણ હાનિવૃત્તિની પણ આમાં બોલબાલા છે. એટલે આ શુદ્ધિ વિશુદ્ધિનું સમજવા જેવું છે. આપણે અત્યારે ડિફરન્સ સમજી લીધો કે નિવૃત્તિ બાદર, અનિવૃત્તિ બાદર. હવે 11મે શું થાય છે, એ પણ અગત્યનું ગુણસ્થાનક છે, ઉપશાંતમો ગુણસ્થાનક છે. એટલે કે ત્યાં શ્રેણી માંડી છે, ઉપશમ શ્રેણી માંડી છે. ઉપશમ શ્રેણી છે એટલે બિચારો મૂવો જ મૂવો, પૈડો જ પૈડો, પદભ્રષ્ટ થાય જ થાય. એ પગથિયું જેવું કે દશા જેવી, એમાં કોઈનું ચાલે નહીં. જો એને 8મેથી 9મે જઈને અને 9મેથી 10મે, આમ સોરી 10માની બદલે જો 10માની વાત, 11મું નહીં, 10મું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક. એ શું કરે છે, સંપરાય એટલે કશાય. કશાયને ક્ષીણ કરે છે, માવો કરે છે, ભૂકો કરે છે, ચૂરો કરે છે. એવો ચૂરો ભૂકો માવો થાય છે, એવું દળી નાખે છે, એના દળિયાઈ રહેતા નથી. ત્યારે એમ કહેવાય કે 10મે ગુણસ્થાનકે છેલ્લામાં છેલ્લો સંજ્વલન લોભ જાય. એક તો છેલ્લો કશાય લોભ જાય, ક્રોધમાન માયા પછી લોભ, એમાં છેલ્લો સંજ્વલન લોભ. એમાં સંજ્વલન લોભની પણ કિટ્ટીકરણની પ્રક્રિયાની વાત કોઈ વાર કરી છે કે 3 ભાગ પડે છે, અશ્વકરણ, કિટ્ટીકરણ અને ત્રીજું કંઈક મૂક્યું છે. તો એ 3 કરણની વાત આવે, તેમાં અશ્વકરણ એ કોઈક વખત નિરાંતે લેશું. કિટ્ટીકરણમાં તો કે કીટું થઈ જાય છે, બગદું થઈ જાય છે તે, અને છેલ્લે પણ એવી કંઈક પ્રક્રિયા થાય છે કે એ ભરભર ભૂકો પણ રહેતો નથી. એટલે 10મા ગુણસ્થાનકે લોભનો સર્વથા ક્ષય છે. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કશાયનો નાનામાં નાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ પણ નાશ પામે છે, તેનું નામ સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાન. એટલે 10માનો અંત ત્યાં કશાયનો ત્યાગ, છતાં સૂક્ષ્મ સંપ્રાય કીધો કે પ્રક્રિયા તો 10મે ગુણસ્થાનકે થઈને અંતમાં પૂરું થાય છે, પણ એ પ્રક્રિયા ચાલે છે તો 10મામાં ને.
આપણે કહીએ વાસણ પણ બળી ગયું, ગેસ ઉપર વસ્તુ મૂકી હતી એ તો બળી ગઈ, પણ છેલ્લે વાસણ પણ બળી ગયું છતાં એ બોલાય છે, દેખાય છે, એ વાસણમાં રહેલી વસ્તુ બળી ગઈ, એની સાથે વાસણ બળ્યું. એ પ્રક્રિયા થઈ ક્યારે? તો કે 10મા ગુણસ્થાનકે. એટલે ત્યાં બળતું જાય છે, એટલે તેને સૂક્ષ્મ સંપ્રાય હજી એ જ નામ આપ્યું છે. ત્યાં કેવલ જ્ઞાનવાળું કે ક્ષીણમોહવાળું આપ્યું નથી. ત્યાં એ બળ્યું પણ વાસણનું અસ્તિત્વ તો રહ્યું, અને તે ક્રિયા, તે પ્રક્રિયા તે વખતે થઈ, એટલે 10મું. પછી 11મેં શું થાય છે? તો કે ઉપશાંત મોહ ગુણસ્થાનક. આ ગુણસ્થાનક અતિ અગત્યનું, મહત્વનું, જવું ગમે નહીં તેવું, જવાય જ નહીં. પણ 8મે 9મે જે શ્રેણી માંડે છે એ 10મે આવીને જો ભગાવી દે, કૂદાવી દે, સીધો 12મે પહોંચી જાય પોતાના પુરુષાર્થથી, અને એવા કર્મ હોય તો વાંધો નથી, તો એને કેવળ જ્ઞાન થાય, મોક્ષ થાય. પણ 10મેથી જે 11મે આવે છે, ઉપશમ શ્રેણીવાળો છે, એને 11મું સ્પર્શવું જ પડે છે, 11મે આવે જ છે, અને ત્યાં એને પડવાનું થાય છે. કેમ? તો કે ઉપશમ શ્રેણી છે, સ્ટોકમાં રાખ્યા છે, બીજી બધી વસ્તુ સાથે રાખી છે, એ તો ઉપર રાખ આવી ગઈ હતી. કોલસા ઉપર રાખ હતી, નિમિત્ત મળે એટલે ઉદય આવે, આધીન થાય, એટલે એને ફળ આપવા માટે બધા કર્મો ઊભા થયા, તો ત્યાં એ પડી જાય છે. પછી પડી જવાના 2-3 કારણ છે કે સત્પુરુષને માથે રાખ્યા નથી, જ્ઞાનીની આજ્ઞામાં નથી. તેથી કરીને જાતે કરીને પ્રબળ પુરુષાર્થથી ગયો હોય, હવે મને ગુણ પ્રગટ્યો, સમ્યક દર્શન થયું, હવે મારે શું જરૂર છે? મારે કોઈની જરૂર નથી, માથે કોઈ ન જોઈએ, ભગવાને ન જોઈએ, સત્પુરુષ ન જોઈએ, એવી કોઈ કદા આવી જતી હશે. ગમે તેમ પણ એ અભિમાન કયો આજ્ઞામાં રહેતો નથી, અને માર્ગના અજાણપણાને લીધે પડે છે. એ પડવાની વાત જે પત્રમાં આવવાની છે ત્યારે લઈશું. અહીંયા 11મે ગુણસ્થાનકે પડે છે, ઉપશમ શ્રેણીવાળો પડે છે, ક્ષપક શ્રેણીવાળો કોઈ દિવસ પડતો નથી. 2 રસ્તા જતા હોય, 2 શ્રેણી માંડવાની 8મા ગુણસ્થાનકે ઉપશમ અને ક્ષપક. ક્ષપકવાળો રસ્તો જે છે એ કોઈ દિવસ પડે નહીં, તે મોક્ષે જ જાય, એટલે કે કેવળ જ્ઞાન લઈને જ જંપે. ઉપશમવાળો પડે અને ફંટાય. એટલે ત્યાં ઉપશાંત મોહ ગુણસ્થાનકનું બીજું નામ છે વિતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક. 11મે આવ્યો, મોક્ષે જઈ શકે તેવું કેવળ જ્ઞાન લવ લઈ શકે તેમ હતું, 12મું ટચ થાય એમ હતું, પણ એ થઈ શકે એવું સિદ્ધાંત છે કે થઈ શકે જ નહીં, એટલે ત્યાંથી પાછો વળ્યો. પેલી સાપ સીડીમાં રમાડે ને 91 95 સુધી આવે, પછી ઉપરથી નીચે પાડે, હવે નીચે જવાનું. તો લગભગ એવું છે કે 12માં કેવલ જ્ઞાન, 13માં કેવલ જ્ઞાનની વાત છે, 12મે એનો ક્ષય થઈ જાય છે કર્મનો, ત્યાં સુધી પહોંચું લગ આવીને પાછો જાય તે 11મું ગુણસ્થાનક. 12મું ક્ષીણમોહ ગુણસ્થાનક. 8મું શ્રેણી માંડે છે, અને 9મું 10મું, અને શ્રેણી માંડતા કશાય ક્ષીણ કરતાં ક્ષીણમોહ, મોહનો સર્વથા ક્ષય થઈ ગયો, એટલે ત્યાં ક્ષીણમોહ ગુણસ્થાનક. 12મા ગુણસ્થાનકે બધા જ કશાય, બધું જ કેટલુંય બધું જતું રહે છે, એટલે કે 4 ઘનઘાતી કર્મનો ક્ષય થઈ જાય છે, અને તરત જ 13મું સ્પર્શી જાય છે, તેનું નામ સયોગી કેવળી ગુણસ્થાનક. એટલે 12મેથી 13મે આવી જાય છે, તરત જ આવે છે. બધો માલ સામાન, ભાર સામાન ઓછો થઈ જાય, હળવો ફૂલ, પછી મોક્ષે જોઈને હલકો ફૂલ, મોક્ષે જ જવાનું રહે ને ઉડીને બધો ભાર તો નીચે છે, એટલે એટલો હળવો થઈ ગયો છે. સહયોગી કેવલી છે, 4 ઘનઘાતી કર્મનો ક્ષય કરી દીધો છે. પણ આયુષ્ય છે એટલે હજુ 4 અઘાતી કર્મ રહ્યા છે. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી ભોગવવું પડે છે પોતાનું નામ, પોતાનું ગોત્ર, પોતાનું આયુષ્ય, અને પોતાએ જેની પાસેથી કામ લીધું તે મન વચન કાયાના યોગ, એટલે અયોગી કેવલી થવા પડે છે. 13મા પછી 14મે જવું પડે છે. એટલે 13મેથી 14મે ક્યારે જાય છે? તો કે મોક્ષે જવાનો વારો આવે છે, સમય પૂરો થાય છે, આયુષ્ય છેલ્લા ભાવનું છેલ્લું પૂરું થાય છે, ત્યારે પોતાના મન વચન કાયાના યોગને પણ રૂંધી દે છે, રોકી દે છે, એમ નહીં, રૂંધી દે છે, નાશ કરી દે છે. અને કેટલા સમયમાં? તો કે અ, આ, ઈ, ઋ આ 5 રસ્વ સ્વર બોલતા જેટલો સમય લાગે તેટલા સમયમાં આ શ્વાસ રૂંધી શૈલેષીકરણની પ્રક્રિયા કરી પર્વતની ટોચ, મેરુ પર્વતની ટોચ, અને એના જેવા અડોલ આત્મપ્રદેશ કંપાવી દે છે, એટલે કે સ્થિર થઈ જાય છે બિલકુલ. લાકડું જડ, એમાં પર્વતની ટોચ જેવું, એટલે શૈલેષીકરણ. શીલ, પર્વત, શૈલેષ, એની ટોચ, શીલ શિખરની પણ ટોચ, અને શૈલેષીકરણ એટલી અચલતાને પામે છે. આત્મપ્રદેશો એમ જ સ્થિર થઈ જાય છે. કેટલાક ચલ છે, કેટલાક અચલ છે. એમાં આત્મપ્રદેશોમાં સ્પંદન, પરિસ્પંદન, યોગને કારણે જે સ્ફુરણ થતું હતું એ કોઈ ક્રિયા હવે ચાલતી નથી, અને તે મોક્ષે જાય છે. એટલે કે અયોગી ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. એટલે સયોગી કેવલી, સયોગી જીનમાંથી અયોગી જીન, અયોગી કેવલી થયા. પછી તો કેવલી બોલવું ગમે નહીં, પણ છે તો ખરું કેવલ જ્ઞાન, એટલે અયોગી કેવળી જ છે. એટલે આ 14મા ગુણસ્થાનકની વાત થઈ. હવે શું થાય છે?
13મા અને 14માનો આ કાળ પૂરો થયો તો કે કોઈક જીવને, કોઈક કેવલી ભગવંતને રાત થોડીને વેશ જાજા થાય છે, સમય થોડોને કહેવાનું ઘણું, એમ કરવાનું ઘણું. તો કર્મ પોતાના બાકી રહે છે. તો કેટલાક કર્મ બાકી રહી જાય છે, એ કેવી રીતે ભોગવવા? એટલે કેવલી સમુદ્ઘાત કરે છે, પોતાના આત્મા પ્રદેશને 8 સમય માટે બહાર મોકલે છે, 14 રાજલોકમાં પ્રસરાવે છે. દંડ, કપાટ, પ્રતર, લોકપુરણ, એ 4 રીતે, એ 4 સમયમાં, પહેલે સમયે દંડ, બીજે સમયે કપાટ, ત્રીજે સમયે પ્રતર, ચોથે સમયે લોકપૂરણ. એટલે આખા લોકમાં ભરાઈ ગયા, ભરી દીધા. એ આત્મપ્રદેશો પાછો વળતો ક્રમ શરૂ થાય છે, પાછા આવે છે, પોતાની પાસે બોલાવી લે છે. એટલે 8 સમયમાં તો આત્મપ્રદેશને બહાર પણ ફેંક્યા, અંદર પણ આવી ગયા. કોઈને દેખાય નહીં. આ બધી સૂક્ષ્મ પરિણતિ મનની અને ભાવની, એટલે આત્માના ઉપયોગની છે અને કરી શકે છે. એટલે કર્મને બેલેન્સ કરી દે છે. એટલું વેદનીય ભોગવવાનું હોય તે ભોગવી દે છે, ભોગવી લે છે. અને ત્યાં પછી સંપૂર્ણ કર્મનો સર્વથાક્ષય થાય છે. અને પછી ક્યાં જાય છે? આપણે જાણીએ છીએ કે 45 લાખ જોજનની લાંબી પોળી સિદ્ધશિલા છે, વચ્ચે 8 જોજન જાડી છે, ઉતરતા છેડે માખીની પાંખ કરતાં પાતળી છે. તેવી સિદ્ધશિલા ઉપર છેલ્લા ગાઉના 6ઠ્ઠા ભાગના વિશે લોકના અગ્રભાગમાં, ઉપલી ટોચમાં, સૌથી અલોકમાં જવાનું રહેતું નથી. ત્યાં તેમનું અસ્તિત્વ છે. અનંત અનંત આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. તેમને વંદન છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.